ગઈકાલે આપણે વાત કરેલી કે મહારાજે કહ્યું કે જો ભગવાનનું સ્વરૂપ નહીં સમજો તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. આ ખામી છે, જીવમાં જે કસર છે, જગતની જે વાસના છે, તે ભગવાનના સ્વરૂપને સમજાવ વગર ટળે એવી નથી. એટલે ભગવાનના સ્વરૂપને યથાર્થ સમજીને એનો દ્રઢ આશ્રય કરવાનો છે. આશ્રય તો છે પણ ફગી જાય છે, આશ્રય આપણો ડગી જાય છે. આશ્રય ડગવાના ઘણા બધા કારણો છે. એક તો દેહાભિમાન છે. આપણા અભિમાનનું પોષણ ન થાય, કોઈક જગ્યાએ આપણું માનનું ખંડન થાય તો આપણે સત્સંગ મૂકીને જતા રહીએ છીએ. શ્રીજી મહારાજે આ વાત લખી છે, લોયાનું 17મું વચનામૃત. એમાં મહારાજે કહ્યું કે જો દેહાભિમાન હશે ને પંચ વિષયમાં આસક્તિ હશે તો ગમે ત્યારે સત્સંગ એને છોડવો પડશે. બહુ અદભુત વાત લખી છે લોયાનું 17મું વચનામૃત, જે ગુણાતીતાનંદ સ્વામીએ સતત 3.5 વર્ષ સુધી વંચાવેલું. સતત દરરોજ લોયાનું 17મું વાંચવાનું, અને ખાલી હું એક બબેલિટી છે એવું નહીં, આખું. અને 3.5 વર્ષ સુધી, 1 મહિનો નહીં, 3.5 વર્ષ સુધી લોયાનું 17મું વચનામૃત વંચાવેલું. એમાં લખ્યું છે કે આજે સ્તુતિ કરતો હોય તે નિંદા કરતો થઈ જાય. અદ્ભુત વાતો કરતી હોય, ભગવાનના વાતો કરતા હોય, સત્પુરુષની વાતો કરતા હોય. આવો સત્પુરુષ, આવો સંપ્રદાય ક્યાંય નથી. બોલનારા પણ સંપ્રદાયને છોડીને જતા રહે છે. ત્યાગી ગ્રહસ્થ બેનો પ્રશ્ન છે, પણ એનું મૂળ કારણ છે દેહાભિમાન. જો આ દેહાભિમાન હશે તો વિઘ્ન આવવાનું. કારણ કે સંપ્રદાયમાં ક્યાંક ને ક્યાંક આપણું ખંડન થવાનું. બારે થાય છે, પણ બહાર ખોટું ન લાગે. તમારે તમને ગમે એટલે ગાળો દઈ જાય ને તોય વાંધો નહીં, એ ભાઈ ગમે એટલું અપમાન કરે તોય વાંધો નહીં. આપણે સમજી જઈએ છીએ, દીકરો ગમે એટલું બાપને મારે ને તોય કંઈ વાંધો નહીં, તારી ભૂલ હતી ને મારી ભૂલ હતી ને હંપીને ખાઈ લે ભેગા બે, ત્યાં વાંધો ન આવે. પણ અહીં આપણી ગરજ નથી, એટલો ખપ નથી, એટલી મુમુક્ષુતા નથી. આ તો ભગવાન અને સત્પુરુષ આપણી મુમુક્ષુતા જગાડે છે, આપણે હાચવીને. પણ અંતે તો આપણી મુમુક્ષુતા જગાડવાની છે, આપણો ખપ જગાડવાનો છે કે અહીં આપણે આપણા કલ્યાણ માટે આવ્યા છીએ. અહીં આપણે માન અને મોટપ માટે આવ્યા નથી. પરંતુ જો દેહાભિમાન હશે અને પંચ વિષયમાં આસક્તિ હશે તો એને ગમે ત્યારે સત્સંગ છોડવો પડશે. બીજી વાત છે ભગવાનમાં મનુષ્ય ભાવ. ભગવાન અને સત્પુરુષમાં જો મનુષ્ય ભાવ આવશે તો કોઈ રીતે પહોંચી નહીં વળે. ગમે એટલી આપણી સાધના કરી હોય, ગમે એટલી સેવા કરી હોય. આપણે આગળ વાત જોઈ ગયા છે કે ઘણા બધા સંતોરી ભક્તોએ સેવા કરેલી, વર્ષો સુધી સત્સંગ માટે વમાઈ ગયેલા. અલિયા ખાચર, જીવા ખાચરલો, કેડી સખીલો, પૂર્ણાનંદ સ્વામીલો, બધાને પ્રશ્નો આવ્યા છે. પણ જો સત્પુરુષમાં મનુષ્ય ભાવ આવ્યો કે સત્પુરુષ એટલું બરાબર ન કર્યું, સત્પુરુષને આમ કરવું જોઈએ ને આમ ન કર્યું, અથવા તો ભગવાનને સત્પુરુષના કોકના કહેવાથી માની જાય છે, તો એ કે ભગવાન કે સત્પુરુષ કોઈ નાનું રમકડું નથી, ચાવી ભરાવે એમ દોડ્યા કરે. નાનું રમકડું હોય ને ચાવી ભરાવો એમ આયલા કરે, પાછું ચાવી બંધ થઈ જાય એટલે પૂરું થઈ જાય. તો ભગવાન અને સંતને તો અનંત જીવનું કલ્યાણ કરવાનું છે. અનેક રીતે અનેક વ્યક્તિનું ઓપરેશન કરતા હોય છે. એને આપણને ખબર તો હોય, એમાં એન્જિનિયર ડૉક્ટરને સલાહ આપવા જાય કે તમે આમ ઓપરેશન કરો તો શું થાય, દર્દી મરી જાય. તો એન્જિનિયર એને સલાહ જ નહીં આપવાની, એ ડૉક્ટરનું કામ કરે, એને ખબર છે. એમ ભગવાન અને સત્પુરુષમાં આપણને મનુષ્ય ભાવ આવે એ બહુ જ મોટું વિઘ્ન છે આપણા સત્સંગમાં. કોઈ પણ જગ્યાએ બહાર પણ તો કોઈ રીતે એ ભગવાન અને સત્પુરુષમાં મનુષ્ય ભાવ ન આવવો જોઈએ. બસ એની પ્રત્યેક ક્રિયા આપણને ગમે. અત્યારે પ્રમુખ સાહેબ મહારાજ કોઈ એવું અઘટિત તો વર્તન કરતા જ નથી. બહાર તો કેવા બધા ઘણા બધા હાવ એવું વિચિત્ર જીવન હોય, બૈરાવારે નાચતા હોય, કેટલા બધા કૌભાંડો હોય, તો પણ એના શિષ્યોને અને ગુરુમાં દિવ્ય ભાવ હોય છે. આ યોગી બાબા પ્રમુખ સાહેબ મહારાજની પરંપરામાં કોઈ કાળો ડાઘ નથી. લેશ માત્ર તમે માઇક્રોસ્કોપ લઈને જોવા જાઓ, એના સમગ્ર જિંદગીનું સંશોધન કરો, દુનિયાભરની CID અને CBI અથવા તો FBI વાળાને ભેગા કરો, પણ યોગી બાબા કે પ્રમુખ સાહેબનો જીવન કાળો ડાઘ દેખાયો નથી. પણ છતાં એ અમુક પ્રવૃત્તિ, અમુક કર્મ આપણને ન ગમે કે આવું કેમ કર્યું, એ કર્યું, હવે એને બધી ખબર કેમ કરવું. એમ ઘણી વખત થાય કે ભાઈ કેટલા કેમ ચાલુ કર્યા, આ ભોજન રાહત કરી કેમ, આપણે તો મોક્ષ માટે આવ્યા છે, આપણે કલ્યાણ માટે આવ્યા છે. તો એવી વિચારો ઘણા સાત્વિક આપણને વિચાર આવે કે આના કરતાં આમ કર્યું તો વધારે સારું હતું.
આમ કર્યું આપણને ખબર છે ને, પણ આપણે આપણી બુદ્ધિથી વિચારીએ છીએ. આપણે આપણી બુદ્ધિની લિમિટ છે. આપણે એક સેકન્ડ પછીનું જોઈ શકતા નથી. એક જીવને આપણને કંઈ ખબર નથી. પણ તો એક મનુષ્ય ભાવને લીધે આપણને સત્સંગ છોડવાનો આવે છે. તો એક દેહાભિમાન, પંચ વિષયમાં આસક્તિ, ત્રીજું છે મનુષ્ય ભાવ, ચોથી વસ્તુ અભાવો ગુણ. સંતો ભક્તોમાં જો અભાવ ગુણ આવ્યો તો એ ઝેર છે. જોગીજી મહારાજ કહેતા ઝેરનો રસ્તો છે. એ મોતનો વેપાર છે. એ મોતનો ધંધો છે. એ ગળામાં સાત નાખીને ફરો તો જિંદગીમાં જીવતા નહીં રહેવાના. કદાચ આપણને પેલા રાફડામાં હાથ નાખવાનો ટેવ પડી હોય ને તો ક્યારેક હાચો સાપ ભટકાઈ જાય. અમુક ઘણી વખત તો ઘણી વખત ઓલા દર હોય ખાલી હોય, પણ એક વખત આમ નાખવાની ટેવ પડી ને તો કોઈક જગ્યાએ હાથ ભટકાઈ જાય ને તો ધામમાં જાય. અમારા એક સ્વામી હતા ગોંડલમાં, અમૃત પ્રસાદ સ્વામી. એ ઘેરથી જ આમ ખબર નહીં પણ સાપથી ગભરાય જ નહીં. ત્યાં મંદિરમાં સાપ આવે ને સીધું આમ બોચી પકડેલા આમ સીધો જ ગભરાય જ નહીં. આપણે તો વંદાથી ગભરાઈએ. હવે સાપ મંદિરમાં કારણ આવું ઘાસ બાસ હોય એટલે સાપ તો દેખાય તે બગીચે હોય એટલે એ જઈને આમ પકડી લે, અને એ સીધું મોઢા પર પકડી લે ને એટલે પેલો આમ ડંક તો મારી જ ન આગે. પણ આવું પછી એ પકડીને આમ દૂર દૂર નાખી આવે. પણ એક વખત તો એવું થયું કે પકડે તો આમ હા નજીકમાં પકડે ને એટલે અહીં પકડાણો તો સીધો ડંખ મારી દીધો ને એ પોતે ધામમાં ગયા. તો બહુ સારા સાધુ હતા. પણ હવે આવું એટલે ક્યારેક આપણને કોઈ સાચા ભક્તોનો દ્રોહ થઈ જાય. બિચારો કોઈ ગરીબ હોય, સામાન્ય હોય, પણ આપણે એને ઉપેક્ષા કરીએ તો આપણને પાપ લાગે. એવી રીતે સંતો હોય, હરિભક્તો હોય. તો અભાવગુણની વાત તો વચરામૃતની અંદર બહુ 70 જેટલા વચરામૃતમાં અભાવગુણની વાતો કરી છે. કોઈ રીતે પાર નહીં પડે, કોઈ રીતે નહીં. જોગીજી મહારાજ તો એની કથામાં એક જ વાત આવતી, બસ એને તો અન્વય, વ્યતિરેક, સગુણ, નિગુણની વાતો કરી જ નથી. એક જ વાત, અભાવગુણમાં ના પડો. બસ એ આપણો રસ્તો નથી, આપણો માર્ગ નથી. આપણે આપણી દવા કરવા માટે હોસ્પિટલમાં આવ્યા છીએ. ધીસ ઇઝ હોસ્પિટલ, એમાં બધા બીમાર છે. આપણે આપણા રોગ ટાળવા માટે જ આવ્યા છીએ. બસ બીજાને જે કરવું કરે, બીજાને કરવું ન કરવું એની ઈચ્છાની વાત છે. તમે જો ચશ્મા પહેરતા નથી, મને તમારો ગુણ આવે. હું એમ તો આ નથી પહેરતા, મારે એકલાને પહેરવાના. તને તકલીફ છે તો પહેરે, અને તકલીફ છે તો ના પહેરે. એમ કદાચ કોઈ નિયમ પાળે ન પાળે, મંદિરમાં આવે ન આવે, પૂજા કરે ન કરે, કઈ વાંધો નહીં. એને જ્યારે સમજાય ત્યારે કરશે. પણ આપણે કરવાનું છે. ન કેવું નથી. આપણે યોગ્ય વસ્તુ લાગે તો આપણું ઘર છે, આપણું ઘર છે તો યોગ્ય વ્યક્તિને કહી શકાય. પણ પછી ડિસ્કશન કર્યા કરીએ એક આખું વાતાવરણ ઝેરી થઈ જાય. તો ઝેરી વાતાવરણમાં, અને એમાં આપણું મોત છે, નક્કી છે. કોઈ અભાવગુણમાં શ્રીજી મહારાજથી માંડીને આ સુધી કોઈ ફાયદો નથી, કોઈ ફાયદો નથી. મહારાજ કે મને દીઠો ગમતો નથી. હવે આપણે પૂજા કરીએ, આરતી કરીએ, દંડવત કરીએ, પણ જો અભાવગુણમાં પડીએ તો મહારાજ કે મને દીઠો નથી ગમતો. જો દીઠો નથી ગમતો તો અક્ષરધામ ક્યાંથી આવવા દે? તો નક્કી છે. તો એની લીધે આપણને સત્સંગમાં વિઘ્ન આવે છે. એક તો દેહાભિમાન, પંચ વિષયમાં આસક્તિ, મનુષ્ય ભાવ, ત્યાર પછી આવે છે અભાવ ગુણ, અને પાંચમું કારણ છે કુસંગ. તો સત્સંગમાં આવ્યા પછી કુસંગને ઓળખી રાખવો. બહારનો પણ કુસંગ છે, બહારનો કુસંગ, સત્સંગનો કુસંગ, અંતરનો કુસંગ. તો બહારનો કુસંગ તો ઘણી વખત આપણે ત્યાગ કરી દઈએ. આપણે મિત્ર હોય, સગા સંબંધીઓ હોય, જેને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે એલર્જી હોય, એટલે ગમે ત્યાં એકાદો શબ્દ શોધીને તમને કહી દેજો આમાં આવું છે, આમાં આવું છે. અને કંઈક તો ચાલતું જ હોય, પણ પોતાને મેળે નાખી દે શબ્દો. તો કુસંગને લીધે આપણું મોત થાય છે. સત્સંગમાં પણ કુસંગ હોય. તો સત્સંગમાં કુસંગ પણ આપણે ઓળખી રાખવો પડે. સત્સંગમાં બધા એકાંતિક નથી, બધા બ્રહ્મરૂપ નથી, ત્યાગી ગ્રહસ્થ બેયમાં. તો જેને લીધે આપણને પોષણ ન મળે. અથવા તો મોટા મોટી વાત એ કે જો આપણને સત્પુરુષના અભાવગુણની વાત કરે, ગમે તેવો હોય, તો એ આપણું જીવનું જોખમ છે. સત્પુરુષનો અભાવ ગુણ આવે અથવા તો અભાવ ગુણ નાખે, એવી રીતે નાખે ને આપણને ખબર ન પડે. એ પેલા ફૂંકીને પેલા જયારે દાઢી કરવાની હોય ને તો પહેલા આબો લગાડે, પછી છોલી કાઢે. તો આપણને પહેલા એટલી મીઠી મીઠી વાતો કરે, પણ પછી એ આપણું જીવનો નાશ કરી નાખે. તો મૂળ કારણ એટલા છે જેને લીધે આપણને આશરો દ્રઢ રહેતો નથી, દ્રઢ આશ્રય નથી રહેતો. મહારાજના વખતની અંદર વસતા ખાચર એ કાર્યાણીથી ગરડામાં મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ભગવાન સ્વામી બિરાજમાન હતા.
અને આવ્યા તો મહારાજ કહો ઓહો તમે આવી ગયા લો, તમે હમણાં જ અમે યાદ કરતા હતા, સારું કર્યું આવી ગયા, નહીં તો અમે તો તમારા દર્શન કરવા માટે અમે ત્યાં આવત. એટલે થોડી વાર બેઠા એટલે જીવા ખાચર કે હાલો બાપુ આપણે ત્યાં મોટી ડેલી ઉતારો રાખો. મહારાજ કે ના અહીંયા ભલે જ રહ્યા, ત્યાં આવવાની જરૂર નથી. તો કે ના મહારાજ અહીં તો હાકડાશ પડે એટલે ત્યાં મોટી ડેલી વાંધો નહીં. એટલે તો હાલતા થયા એટલે મહારાજે વસ્તા ખાચરને કીધું કે વસ્તા ખાચર ભલે હાકડાશ રહી, તમે અહીં રહો, ત્યાં જવાની જરૂર નથી. તો ના મહારાજ આ જીવા બાપુને બહુ આગ્રહ છે તો ત્યાં જવું. મહારાજ કે જઈને તરત પાછા આવી જજો, ત્યાં બહુ રોકાશો નહીં. એટલે જીવા ખાચરને લઈને ગયા એને દરબારમાં. એટલે પછી ધીરે ધીરે ચા પાણી પાયા કે જો તમે કંઈ સાંભળ્યું કે શું? મહારાજ તમારા વખાણ કરતા હતા. હા મહારાજ તો દયાળુ છે, મોટા પુરુષ છે, આપણો તો જીવ કક્ષાના, આપણને પ્રોત્સાહન મળે એટલે વખાણ કરે. પણ તું સમજ, એ વખાણ કરી કરીને તો મહારાજે દાદાનો દરબાર લઈ લીધો અને તારું બધું લઈ લેશે. આ જો પૂર્વીય બ્રાહ્મણ છે એનું ધર્મકુળ બધું બોલાવી લીધું છે. અને જો અન્નકૂટ તારે ખર્ચે થાય, કાર્યાણીમાં જય મહારાજની બોલાય, દાન તારે આપવાનું, ધર્માદો તારે આપવાનો, તું ધર્માદો આપ એટલે મહારાજ વખાણ કરે. એટલે આપણને એમ થાય કે મહારાજને ધર્માદો બધું આપીએ. પણ જો ધીરે ધીરે બધું આ દાદા ખાચરનું બધું ઝડપી લીધું. અને હું ચેતી ગયો છું. બાજુમાં બુઢા દાદલ હતા. બુઢા જો સમજો, આ બુઢા દાદલના ભાવ એવી રીતે આવેલો. એક વખત બુઢા દાદલ એક પેલા વાણંદ છે ને, દરરોજ દાદા ખાચરને પગ દબાવવા જાય. હવે એના પલંગની અંદર દાદા ખાચરને બદલે બુઢા દાદલ સૂઈ ગયેલા. એટલે માથે ઓઢીને ઉતરેલા. એટલે પેલા આવીને પગ દબાવવા માંડે એને એમ કે દાદા ખાચર જ છે. તેને ખોખાર કાઢ્યો તેને ખરું પડી ગયું આ તો બુઢો દાદલ કે ઓહો આ તો ગેસમાં હાથ પડ્યો. એટલે પેલો કેમ તું શું મને ઘેસ જેવો કહે છે? અને મને ગાળો બોલવા. હવે બીજા સંતોને ખબર પડી ગયેલા બુઢા દાદલ આ વાણંદ છે તો મહારાજની સેવા કરે છે, દાદા ખાચરની સેવા કરે છે, ગાળો દેવાય? એટલે કે મને એમ કે સંતો હારા છે પણ સંતો એ વાણંદ જેવા છે. પછી મુક્તાન સન ખબર પડી કે આ સંતો આવા ત્યાગી, આવા ધન અને આ બધું છોડીને આવ્યું તો એને એવું કહે છે. તો બુઢા તો મને એમ કે મુક્તાન સ્વામી હારા હશે પણ એ આના જેવા છે. પછી મહારાજને ખબર પડી. મહારાજ કે અરે મુક્તાન સ્વામી તો મારા ગુરુ કહેવાય, 22 વર્ષે મારા મોટા છે, હું એની મર્યાદા રાખું છું, તું મુક્તાન સ્વામીને આવું કહે છે? તો બુઢા દલ કે મારા જેવા છે. ઠેઠ સુધી ગયું, ઠેઠ સુધી પહોંચીને એને એ અભાવ આવ્યો. અને જીવા ખાચરની ઈર્ષા હતી, કારણ કે મહારાજ દાદા ખાતાનું વખાણ કરે અને જીવા ખાતાનું વખાણ ન કરે. એટલે એમ થયું કે બસ મારું માન પોષાતું નથી. અને બે જણા ભેગા થઈ ધીરે ધીરે એવું ફૂંકી ફૂંકીને ઝેર નાખવા લાગ્યા. જો અમે તને સાચી વાત કરી દેતા હતા ને એટલા માટે મહારાજે તને કહ્યું કે તું જીવા ખાચરના દરબારમાં ન જઈશ, કારણ કે એને ખબર હતી કે એક બોકડો જતો રહેશે. અને સાચી વાત ન કરી દઈ એટલે એમાં મહારાજ એક ભાઈને મોકલ્યા કે જાઓ વસ્તા ખાચરને બોલાવી લાવો. ખબર હતી કે ત્યાં રોકાઈ જશે એટલે વસ્તા ખાચરને બોલાવા ગયા. એટલે કે હાલો બાપુ મહારાજ બોલાવે છે. તો બુઢા દલ કીધું જા હમણાં આવે છે. એટલે એ તો જતા રહ્યા કે જોયું જોયું અમે તને સાચી વાત ન કરી દઈએ ને એટલે મહારાજ તને બેવા નથી દેતા. એટલે જો સાચી વાત છે આ બધી, આ જીવા બાપુની ખુરશી ભાવનગર દરબારમાં પડે છે, બુદ્ધિશાળી છે, આ પૂર્વીય બ્રાહ્મણ છે, ભગવાને નથી ને કઈ નથી. ધીરે ધીરે ધર્મકુળ આવીને બધું તમે બધું જો દાદાનું તો બધું લઈ લીધું. જીવા બાપુ ચેતી ગયા છે, તમે ચેતી જાઓ બધું લઈ લેશે. અને જે અભાવની વાતો નાખી, જે નાખી વસ્તા ખાચર મહારાજને મળવા જ ન ગયા. અને રાત તો રાત સીધા એ કાર્યાણી પહોંચી ગયા. શ્રીજી મહારાજે રાત્રે 1-1:30 વાગે મુક્તાન સ્વામીને બોલાવે કે જાગો. દાદા ખાચરને બોલાવે, બીજા 1-2 સંતોને બોલાવે કે હાલો અત્યારે જવું. પણ કે મહારાજ આ કડકડતી ઠંડીમાં અત્યારે ક્યાં જવું છે? કે તમને નહીં ખબર, ચાલો આપણે જવું છે. પણ મહારાજ થયા એટલે મુક્તાન સ્વામીને બીજા 2-3 સંતો, દાદા ખાચર બધા જ એ ગરડાથી રાત્રે 1:30-2 વાગે કડકડતી ઠંડીમાં નીકળ્યા. અને એ ત્યાં પહોંચ્યા કાર્યાણી. 6-1 વાગી ગયેલા. હવે વસ્તા ખાચર ઘરની અંદર ભગવાન સ્વામિનારાયણ ફોટો હતો. હવે દીધા હતા. અત્યાર સુધી જેને ભગવાન માનીને પૂજા કરતા હતા, ભગવાન માનીને લાખો રૂપિયાની જેની સેવા કરેલી, કાર્યાની અંદર મોટા મોટા અન્નકૂટના ઉત્સવ કરેલા, ત્યાં સદાવ્રતો ખોલેલા, વાવ તળાવ ખોદાવેલા, અને એ બધાએ વસ્તા ખાચર બધા એમાં ખૂબ મોટું યોગદાન આપેલું આર્થિક. અને એક બાજુ આ જીવા ખાચરને જે બુઢા દાદલ શબ્દો નાખ્યા અને લિંક તો મળતી હતી કે મારે દાદા ખાચરના વખાણ કરીને બધું લઈ લીધું, એ તો હકીકત હતી.
અને બધું ધર્મકુળ બોલાવ્યું છે. મારા પણ ધારે વખાણ કરીને પછી મારી પાસે સેવા લેતા, ઓહો તમે બહુ સેવા કરી છે એમ કહી તમે 5,000 માગે કે આપી દો, તમે આપી દો ને તમારે, અમે તમારું વખાણ કરીએ તો ઓહો મહેદેવે તમે બહુ સેવા ભાઈ હો, અને તમે તો બહુ સેવા, તમે બાપાને બહુ નિષ્ઠા, એમ કહીને ફૂંક મારીને તમે 5,000 માગી લઈએ એટલે તમે આપી દો, આપી દો. એટલે બધી લિંક મળતી ગઈ કે આ હકીકતમાં આવું લાગે છે. પછી એમ થયું કે આ ભોળા જનને ભરમાવા માટે ભક્તિની ભ્રમ ઝાડતો નથી રચીને, આ મૂર્તિ રાખું કે ફાડીને ફેંકી દઉં. હકીકતમાં ભગવાન છે કે ભોળા જનને ભરમાવા માટે ભક્તિની ભ્રમ ઝાડતો નથી રચીને. એ મનમાં જ્યાં વિચાર આવે છે ને એ જ વખતે શ્રીજી મહારાજને ઓશીમાં પગ મૂકીને કહે છે કે વસ્તા ખાચર, આ ભોળા જનને ભરમાવા માટે ભક્તિની ભ્રમ ઝાડ નથી રચી. શું તમે એમના તારું રાજ્ય લેવા માટે આવ્યા છીએ? શું તમારા 6 ગામના રાજ્યને અમારે શું કરવું છે વસ્તા ખાચર? અમને 500 ગામના મોટા મોટા રજવાડો આપતા હતા, શું તારા રાજ્ય અમે બંધાવા આવ્યા છીએ? હવે એ તો ઘરમાં બેઠો હતો, મહારાજ વર્ષી કોરે કે મહારાજ તમે અચાનક અહીંથી કાઢી. મહારાજ કે જીવા વસ્તા ખાચર, એક જીવનું કલ્યાણ બગડે ને એમને ના પોહાય. તું વિચાર તો કર, મેં તને એટલા માટે ના પાડી તું જીવા ખાચર દરબારમાં ન દઈશ, બુઢા દાદાના દરબારમાં ન દઈશ, કારણ કે તના ભાવગુની વાત નાખવાના હતા, મનુષ્ય ભાવની વાત નાખવાના. તું વિચાર તો કર, મારે તારું શું જોઈએ છે? શાના માટે મેં પૃથ્વી પર આવ્યા છે? અને અમારે જો રજવાડા જોતા હોય તો નીલકંઠ વર્ણ રૂપિયા અમને મોટા મોટા રજવાડા આપવા માટે તૈયાર હતા. આ કુશળ કુંવરબાઈ જો પોતાનું 500 ગામનું રજવાડું આપવા માટે તૈયાર હતા, તમારે 6 ગામનું રજવાડું ક્યાં અને 500 ગામનું રજવાડું ક્યાં? શું અમે રાજી કરવા માટે આવ્યા છે? અને જે મહારાજ બોલ્યા, એક તો એના મનની વાત મહારાજ જાણી ગયેલા કે મનમાં જે વિચાર આવતો હતો કે ભોળા જનને ભરમાવા માટે ભક્તિની ભ્રમ ઝાડતો નથી રચીને, અને એ જ સંકલ્પ એ જ વિચાર મહારાજે પકડીને કીધું કે વસ્તા ખાચર અમે આના માટે નથી આવ્યા. પછી તો એ વસ્તા ખાચર તો પોતે શુદ્ધ મુમુક્ષુ હતા, તો મહારાજને પગે પડ્યા, માફી માગી. પછી દાદા ખાચર સમજાવ્યા, મુક્તાન સ્વામી સમજાવ્યા કે એટલે જ કુસંગ ના કરો. આ કુસંગ એવી વસ્તુ છે ને કે આપણું બધું જ ધોઈ કાઢે, બધું જ ધોઈ કાઢે. વર્ષોની સેવા ભજન ભક્તિ કરી હોય પણ એ નખો જ કાઢી નાખે. એટલે આ બધાથી આપણે બચીને એવો દ્રઢ આશ્રય કરવો કે કોઈ દિવસ ઘણી વખત શું આપણે દુઃખ આવે કે જો લેતી જા, જો સત્સંગ કર્યો ને તોય દીકરો ધામમાં ગયો ને, લેતી જા, જો તાવ આવ્યો ને, જો તોય ધંધામાં ખોટ ગઈ ને, અમે જ કહેતા હતા આ જવાય જ નહીં આ બધું. અને આપણે બધા સગા સંબંધીને કે કાગડાને બેવાનું ઠૂટાને ભાંગવાનું, કે કાગડાને બેવાનું ઠૂટાને ભાંગવાનું, તમે કંઠી ભેંસ મરી જાય, કોઈને એક્સિડન્ટ થાય, કોઈને તાવ આવે અને કંઈક ધંધામાં ખોટ જાય. એટલે જ અમે કહેતા હતા કે આ ખોટું છે, બધું ધતિંગ છે. આપણી કુળ પરંપરા 1000 વર્ષની પેઢી આપણે ભગવાનને છોડી દેવાય અને આ બધી વાતો થાય ને આપણે સત્સંગમાં આવતા બંધ થઈ જાય. તો આવા ઘણા બધા કારણો થાય. તો એને લીધે કુસંગનો ત્યાગ નહીં, ત્યાગ કરીને એક એવો દ્રઢ આશ્રય, કરોડો જન્મ પછી ભગવાન આવો સંતનો આપણો યોગ થયો છે. તેમાં આપણા ભગવાને તો આપણા માટે વરદાન માગી લીધા છે. સુખ દુઃખ આવે સર્વે બેડું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુખતે ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌતણું. નહીં તો તમે નચિત રહેજો, કરવું તમારે કાંઈ નથી, કારણ કે તમને જે મળ્યા છે તે પાર છે અક્ષરથી. ગમે તેવા સુખમાં છકી જવાની જરૂરિયાત નથી, દુઃખની અંદર હિંમત હારી જવાની જરૂરિયાત નથી. ભગવાન સ્વામિનારાયણ તો પોતાના આશ્રિતો માટે 2 વરદાન માગી લીધા છે કે આ પોતાના આશ્રિતને એક વીંછી જેવું દુઃખ આવે તો મને કરોડ વીંછીની વેદના થાય, પણ ભક્તને દુઃખ ન થાય. કદાચ ભક્તને અનવસ્ત્રે દુઃખી રહેવાનું હોય તો ભિક્ષા હું માગીશ, પણ મારો ભક્ત એને અનવસ્ત્ર કરીને દુઃખી ન રહે, તો આપણા માટે એને 2 વસ્તુ માગી લીધી છે. તો આવા ભગવાને આશ્રય આવીને મહારાજ કહ્યું કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. એમ કરતા જો પંડ પડશે, કારણ કે મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં ભગવાન રામ ગયા, ભગવાન કૃષ્ણ ગયા, પોતે પણ ગયા, આપણે પણ જવાના. તો મૃત્યુલોકમાં કોઈ અમર રહ્યું નથી, કોઈ અમર રહેવાનું નથી. કોઈ પણ નિમિત્ત આવે, એ ભૂકંપ આવે કે અતિવૃષ્ટિ આવે કે પછી એક્સિડન્ટ થાય કે તાવ આવે કે કોઈ પણ કારણોસર મૃત્યુ તો થાય, પણ એમાં કાંઈ સત્સંગ ના છોડી દેવાય. મહારાજ કે હું રક્ષા તો કરીશ, પણ એમ કરતા જો પંડ પડશે તો આગળ છે સુગતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌતણું. વ્રત એટલે નિયમ,
ત્યાગી ગ્રહસ્થને જો નિયમ તોડશો તો દુઃખ આવશે. અને ટેક એટલે નિષ્ઠા, નિષ્ઠા નહીં છોડવાની. તમે નરસિંહ મહેતા દીકરી એના દીકરો ધામમાં ગયો, એના પત્ની ધામમાં ગયા, એને ભજન ન છોડી દીધું. કેટલા મેં ગઈકાલે વાત કરી મહારાજના વખતમાં પેલા વેરાભાઈ હતા, 1 વર્ષમાં 22 જણા ધામમાં ગયા. 1 વર્ષમાં 22 જણા, પણ સત્સંગ ન કરી દીધો. એ તો છે, સંસાર છે, બધાને જવાનું છે, પણ દડતા એમ કરતા દપંડ પડશે તો આગળ છે સુખથી ઘણું. આ દુઃખમાં આ લોકમાં સુખી થવું એને કહેતા ભગવાનમાં સુખ્યા ના રહેવું. હેરાન થવું નહીં, નોકરી કર્યું નહીં, ધંધો વેપારની, ગરમી લાગે નહીં, ઠંડી પડે નહીં, દીકરો દીકરી હેરાન કરે નહીં, કઈ ને એ ભગવાનના દર્શન ન કરવા, તો આગળ આના કરતા ભૂખ સુખ અધિક છે. એમ કરતા દપંડ પડશે તો આગળ છે સુખથી ઘણું. પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સતણું. જો તમે વ્રત એટલે મારા નિયમ, મારે નિયમની મર્યાદામાં તમે રહેજો. મેં મારા આશ્રિતો માટે જે નિયમની મર્યાદા ત્યાગી ગ્રહસ્થ માટે આપેલી છે એમાં જો તમે રહેશો, અને ટેક એટલે નિષ્ઠા, જો એ બે છોડી દેશો તો પછી હું જવાબદાર નથી. શ્રીજી મહાદેવ જેતલપુરના વચરાતમાં લખ્યું છે 5મા વચરાતમાં કે કદાચ 7 દુકાળ પડશે તો પણ હું રક્ષા કરીશ. પણ એક વખત જો મારી બાંધેલી મર્યાદા તોડશો, મેં જે ત્યાગી ગ્રહસ્થને માટે જે નિયમની મર્યાદા આપી છે અને મારી નિષ્ઠા જો તમે છોડશો, પછી હું તમને મદદરૂપ નહીં થઈ શકું. માટે નહીં તો તમે ન ચિત રહેજો, કરવું તમારે કાંઈ નથી. હવે હિમાલયમાં નથી જવાનું, ગિરનારની ગુફામાં નથી જવાનું, હવે દંડવત યાત્રા નથી કરવાની, હવે કોઈ ઊંધે માથે લટકવાનું નથી, ક્યાંય નહીં. તમે ઘરમાં રહો, ધંધો કરો, વેપાર કરો, બધું જ કરો, પણ હકણા રહો, એવું કહે છે મહારાજ. એમ કરતા નહીં તો તમે ન ચિત રહેજો, કરવું તમારે કાંઈ નથી. હવે કોઈ સાધનો નથી કરવા, કારણ કે તમને જે મળ્યા છે તે પાર છે અક્ષરથી. અક્ષરથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એની આપણને પ્રાપ્તિ થઈ છે. તો એમાં એવી દ્રઢતા કે દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે, ગમે એવું થાય તો પણ ગુરુજી નહીં ભૂલું તમને. આવી એક દ્રઢ આશ્રય જો વાત કરશે તો મહારાજ કહ્યું કે એના કલ્યાણમાં કોઈ વિઘ્ન નથી. બસ પછી એના કલ્યાણમાં કોઈની તાકાત નથી કે આપણને વિઘ્ન નાખી શકે. આપણો છેલ્લો જન્મ છે, આપણું કલ્યાણ ચોક્કસ છે, શ્રીજી મહારાજ કહ્યું. પણ જો ભગવાનનું સ્વરૂપ બરાબર નહીં સમજો તો બરાબર સમજો નહીં. એ છે આગળ વાત આવશે. મહારાજ કહ્યું કે મને જો તમે જેવો જાણશો એવા ધામમાં જાણશો. તમે મને માતાજી જેવા જાણશો ત્યાં જાણશો, રામ જેવા જાણશો તો વૈકુંઠમાં જશો, કૃષ્ણ જેવા જાણશો તો ગોલોકમાં જશો, નરનારાયણ જેવા જાણશો તો બદ્રિકાશ્રમમાં જશો, વાસુદેવ જેવા જાણશો તમને શ્વેતદ્વીપમાં જશો. પણ અક્ષરધામનો અધિપતિ, સર્વોપરી, સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ જો મને જાણશો તો જ અક્ષરધામમાં જવાશે, બાકી બીજા દેવતાના લોકમાં જવાશે, પણ અક્ષરધામમાં નહીં જવાય. એવી વાત શ્રીજી મહારાજે મધ્યના 9મા વચરામૃતમાં કરી છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી એની વાતોમાં કરી છે, નિર્ગુણદાસ સ્વામી પણ એમની વાતોમાં કરી છે, શ્રી રૂગનાચરણ સ્વામી થઈ ગયા એમને પણ હરિચરિત્ર ચિંતામણીમાં આ જ બધી વાતો આવે છે કે આપણે ભગવાનને જેવા સમજીશું. એમાં જો થોડી કચાશ હશે, મેં વાત કરી કે પેલું રેડિયો સ્ટેશન હોય અને થોડુંક તમે જો ગોઠવામાં થોડુંક ફેરફાર હોય ને, અહીંયા જો કનેક્શન થોડુંક લૂઝ થઈ ગયું હોય ને તો પછી માઇક સંભળાય નહીં. થોડુંક જ, જાજુ નહીં. ફ્યુઝ કાંઈ એક હાથ જેટલો કાંઈ જાડો નથી હોતો, માથાનો વાળ જેટલો હોય, પણ ફ્યુઝ ઉડી જાય તો કનેક્શન તૂટી ગયું તો બધું અંધારું થઈ જાય. એમ ભગવાન સાથેનું જો કનેક્શન એ જો તૂટી જાય અથવા તો થોડુંક પણ આગું પાછું થાય, એ પતિવ્રતાની ભક્તિની વાત આપણે ગઈકાલે વાત કરી. એનો અર્થ નથી કે આપણે કોઈનું ખનન કરીએ છીએ, પણ આપણામાં ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજ. બસ સખી પતિવ્રતાનું એ પણ છે, સખી પતિવ્રતાનું એ પણ છે. સરાય નહીં રે બીજો સુપન શ્યામ કે મેલી દે મન નામ રોડ નહીં. આપણે જે પતિવ્રતાની ભક્તિમાં બસ બીજા આપણે બધાની સેવા કરીએ, આપણે દંડવત કરીએ, પૂજા કરીએ, એની વાની, પણ જીવની અંદર તો એક ભગવાન સ્વામિનારાયણ આપણા માટે અને આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ. બીજું બધું બરાબર છે, જેને જે માનતો હોય માને, આપણે કોઈ વાંધો નથી, પણ આપણા ઈષ્ટદેવ તરીકે એની એક દ્રઢ નિષ્ઠા આપણે જીવમાં દ્રઢ થવી જોઈએ. હવે મહારાજ આગળ વાત કરે છે. અને તમે કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? તે તો પરમેશ્વરની ઈચ્છા એમ રહ્યું છે એમ સમજવું. ઘણી વખત આપણને સમાધિની ઈચ્છા હોય, પ્રાણ ઇન્દ્રિયો લીન થઈ જાય, ઘણા એટલે કે સમાધિ થઈ જાય, તેજ દેખાય, કંઈક નવી દિવ્યતાનો અનુભવ થાય. લોકો આપણે ઘણીવાર કહેતા હોય છે કે મને અહીં તેજ દેખાય છે, અહીં તેજ દેખાય છે, અહીં તેજ દેખાય છે. તમને કાંઈ દેખાય છે? હું તો કહું છું તું દેખાય જા.
અત્યારે અમને કંઈ દેખાતું નથી. અમારે જે અંદર જોવાનું છે બહાર અમારા માટે વિચરે છે. જે અમારે અંદર જોવાનું છે એ અમારા માટે બહાર પૃથ્વી ઉપર પ્રગટ વિચરે છે. અમારે અંદર કંઈ જોવાનું નથી, જોવાનું છે બહાર. સ્વામી કે ઉપર દેખાતું નથી ને નીચે મનાતું નથી. ઉપર છે અક્ષરધામમાં, અહીંથી કંઈ દેખાતું નથી. આ પૃથ્વી ઉપર જેમ રામ ભગવાન પૃથ્વી ઉપર હતા ક્યાં બધા ઓળખી શક્યા છે, કૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હતા ક્યાં ઓળખી શક્યા છે. પણ સમાધિની ઘણી વખત આપણને ઈચ્છા રહે, પણ સમાધિમાં જે જોવાનું છે એ અહીંયા છે. શ્રીજી મહારાજે વાત કરી છે પ્રથમનું 9મું વચરામૃત અને વર્તાનું 1લું વચરામૃત. એમાં મહારાજ કહ્યું જો આપણને એવી ઈચ્છા રહે કે ધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું હશે અને એ સ્વરૂપ મને દેખાય પછી મારું કલ્યાણ થાય, તો મહારાજ એને અજ્ઞાની કહ્યો છે. એના મુખ થકી વાત નહીં પણ સાંભળવાની. પ્રગટ જ મળી ગયા છે. બધા ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. રામ ભગવાન કહો, કૃષ્ણ ભગવાન કહો, માતાજી કહો કે સ્વામિનારાયણ ભગવાન કહો, એવા દિવ્ય સ્વરૂપની અંદર બિરાજમાન છે. એની વાત આપણે છેલ્લે દિવસે વિશેષ કરીશું. તો એવા સત્પુરુષની અંદર એવા ભગવાનનું એડ્રેસ, એવા સત્પુરુષ છે તે આપણને જ્યારે પ્રાપ્ત થઈ ગયા છે પછી મહારાજ જો આવી એક ઠાવકી ગેર હોય ને દ્રઢતા, બસ પછી તેજ દેખાય કે ન દેખાય અને એમાં ધ્યાન થાય કે ન થાય, કશું ધ્યાન કરવાનું જરૂર, પણ આપણે ઘણી વખત તેજ દેખાય ને એનો આપણને ભરખો રહી જાય. અને શ્રીજી મહારાજ લખ્યું કે જો તેજની અંદર માલ મનાઈ જાય, થોડુંક તેજ થાય ને, થોડુંક તેજ દેખાય ને પછી આગળ વધે જ નહીં. આગળ વધે ને એમ લાગે તેજ દેખાય ભગવાન તો નિરાકાર છે, પણ તેજ જેનું છે એની ટ્યુબલાઇટ સાકાર છે. ટ્યુબલાઇટ ભલે દેખાતી નથી, ઘરની અંદર આમ એવી રીતે ટ્યુબલાઇટ ગોઠવેલી હોય ને ટ્યુબલાઇટ દેખાય નહીં પણ રૂમમાં તેજ દેખાય, પણ તેજ એ ટ્યુબલાઇટ સાકાર વગર તેજ ક્યાંથી આવે? હેલોજન તો સાકાર છે, સૂર્ય તો સાકાર છે. જો સૂર્ય સાકાર જ ન હોય તો તેજ ક્યાંથી અચાનક આવી ગયું? તો મહારાજ કહ્યું જે ભગવાનનું તેજ છે, ભગવાન તો સાકાર છે પણ ભગવાન સુધી જાય જ ને, થોડુંક તેજ દેખાય ને બસ એમાં ફિટ જ થઈ ગયું ભગવાન નિરાકાર છે, બસ મને તેજ દેખાયું. તો ખાલી તેજ દેખાય તે વાસને કંઈ ટળે એવું નથી. શ્રીજી મહારાજે ના પાડી છે. પ્રથમનું 73મું વચરામૃત. મહારાજ કે પોતાનું સ્વરૂપ અતિશય પ્રકાશમાન દેખાય પણ પ્રગટ ભગવાન જો ગૌણ થઈ જાય તો ઉપાસનાની ખામી છે. મધ્યના 66મા વચરામૃતમાં, અંત્યના 5મા વચરામૃતમાં આ વાત કરી છે કે કદાચ આત્મદર્શન થઈ ગયું હોય, કદાચ અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ ગયો હોય, પણ પ્રગટ ભગવાનની જો ગૌણતા આવી જાય, પ્રગટ ભગવાન જો ગૌણ બની જાય તો એ સાધનામાં મોટું વિઘ્ન છે. તો ગુણાતીતાનંદ સ્વામી જો સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર હતા. મહારાજને અખંડ એક ક્ષણ ભૂલતા નહોતા. તો મહારાજના દર્શન કરવા માટે, શ્રીજી મહારાજ દર્શન કરવા માટે આવા ચોમાસાની અંદર અંધારી રાત્રે નેવા નીચે ઊભા પલળતા કે દર્શન કરે કે મહારાજ ત્યાંથી પસાર થાય, પોતાના અક્ષરવડીમાં સુવા જાય અને વીજળીના ઝબકારે પણ મહારાજને ક્ષણ માત્ર દર્શન થઈ જાય. તો ક્ષણ માત્ર દર્શન કરવા માટે એ ગુણાતીતાનંદ સ્વામી આખી રાત ઉભા રહેતા. ભગતજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા માટે ક્યાંથી ક્યાં દોડીને જતા. શાસ્ત્રી મહારાજ પણ ભગતજી મહારાજ અપમાન કરે, આમ કાઢી મૂકે તો પણ શાસ્ત્રી મહારાજ એમના દર્શન કરવા જતા. પ્રમુખ સાહેબ મહારાજ પેલા જયારે ભાદરમાં ભણતા હતા, શાસ્ત્રી મહારાજ ત્યાં બોરસદમાં હતા, તો દર 1 મહિના સુધી પ્રમુખ સાહેબ અમારે ચાલતા, કારણ સંસ્કૃતનો ક્લાસ હોય, સવારનો ક્લાસ ભરીને ચાલતા જવાનું. ચાલતા ત્યાં શાસ્ત્રીમાં દર્શન કરે, ત્યાં લાભ લે. શાસ્ત્રીમાં રાત્રે 12 વાગે સુઈ ગયા પછી ચાલતા પાછા ભાદરણ આવે. એ ભાદરણ પાછા ક્લાસ ભરીને બીજી દિવસ સવારે પાછા જાય, પાછા રાત્રે 12 વાગે પાછા આવે. 1 મહિના સુધી આપણે જઈએ, ચાલતા હોય ને, ચાલતા ન જવા, ગાડી વેચ જઈએ. પણ આ પ્રગટનો ઈશક, આ પ્રગટનો ખપ પછી સમાધિ થાય કે ન થાય? શ્રીજી મહારાજ કહ્યું કે અમારો અવગુણ શું કે અમે મુક્તાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં, બીજા ઘણા બધાને કરાવી, પણ જ્ઞાનની સમાધિ બસ. બીજા તેજ દેખાય કે ન દેખાય, હકીકતમાં એ કહ્યું કે એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન, જે આવા પ્રગટ ને અરથ. એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ જપ તપ અને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન, બધું એમાં આવી ગયું. પ્રગટ ઓળખાઈ ગયા. ગોપીઓ ક્યાં સમાધિ થઈ હતી? ગોપીઓની સમાધિ થઈ છે? શબરીબાઈની સમાધિ થઈ છે? એને કઈ તેજ દેખાયું છે? એ આકાશમાં કઈ ઉડતા હતા? કઈ નહીં. પ્રગટ જે જોવાનું છે પ્રગટ છે. ગોપીઓ કૃષ્ણને ઓળખી ગઈ. જોઈ લો, શબરીબાઈ ક્યાં વિદ્વાન હતી, ક્યાં કોઈ તીર્થે કરવા ગયા નથી, કોઈ જાત્રાએ નથી કરી, કોઈ દંડવતી નથી કરી, કોઈ સ્કૂલો નથી બાંધી, કોઈ કોલેજે નથી બાંધી, કોઈ હોસ્પિટલ નથી બાંધી, કોઈ સદારવતે નથી ખોલાવ્યા. એને ખાલી રામને ઓળખી લીધા, બસ રામને ઓળખી લીધા. તો પ્રગટ ભગવાનને ઓળખાઈ જાય ને પછી આપણે સાધન કરીએ ને વાંધો ને, તપ કરીએ, આપણે તીર્થયાત્રા કરીએ, અમે પણ જઈએ છીએ તીર્થયાત્રામાં, એનું કોઈ વિષય નથી. પણ પ્રગટ ન ઓળખાય તો પછી તીર્થ કરીને આખી જિંદગી ફર્યા કરીને તો એ ઓલો પેલા તો બળદ ઘાણીમાં ગોળ ગોળ ફેરા કરે, એને કોઈ કઈ અંતર કપાય નહીં. તો મૂળ વાત એટલી છે કે પ્રગટને ઓળખવાના છે. પછી આપણે તેજ દેખાય કે ન દેખાય, પણ એક ઠાવકી ઘેર બેસી ગઈ ને કે જે તેજમાં જવાના છે, જે સમાધિમાં જવાના છે, અથવા તો જે મહારાજ અંત્યના બીજા વચનમાં કહ્યું કે દેહ મૂકીને જેને પામવાના છે,
દેહ મૂકીને જે ધામમાં જવાનું છે એ ધામમાં રહેલું સ્વરૂપ આ પૃથ્વી પર બિરાજમાન છે. બસ એને ઓળખી લો, એને ઓળખી જાય તો પછી કોઈ કાચપ રહેશે નહીં. એને પૂર્ણપણું મનાશે કે અરે મારા દર્શન કરશે એનું કલ્યાણ થશે, તો પછી મારા દર્શનનું શું કલ્યાણ બાકી રહ્યું. જ્યારે જાગા સ્વામીને એક ગુણાતીતાનંદ સ્વામી મહારાજના ચરિત્રની વાતો કરતા ત્યારે જાગા સ્વામી બોલ્યા કે મને બહુ પસ્તાવ થાય છે કે શું કે મારો દેહ થોડોક પાછોતરો આવ્યો. થોડાક વર્ષો પહેલાં જો પૃથ્વી પર જન્મ્યો હોત તો મને સાક્ષાત શ્રીજી મહારાજના દર્શન થાત. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે એના એ જ શ્રીજી મહારાજ છે, નામ રૂપ અને આકાર જુદા છે પણ એ જ મહારાજ આજે આ સંતમાં પ્રગટ છે. જો પ્રતીતિ આવે તો એમ પ્રતીતિ જો આવી જાય તો ભગવાન ઉપર શોધવાના નથી. એ તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બ્રહ્મા વિષ્ણુ શંકર ભગવાન, જે શંકર ભગવાન અહીં આપણે તમે બીલીપત્ર ચડાવો છો ને પણ એ શંકર ભગવાન ઊભા થઈને આમ કરે તો કેવું લાગે, વાહ હે મારો પ્રસન્ન થઈ ગયા. પણ એ જે શંકર ભગવાન આજે પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે પણ એ ન મનાય, એ ન મને બોલો. આ હું નથી બોલતો, આપણે મંત્ર બધા બોલીએ છીએ ને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે માતાજીની પૂજા કરો એ માતાજી આજે પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે એવું મનાય? ન મને બોલો. જે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ, જે રામ ભગવાન, જે કૃષ્ણ ભગવાન, જે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ એ સ્વામિનારાયણ ભગવાન આ પ્રમુખ સ્વામીમાં છે. જો મનાય તો ના મનાય તો પછી આપણે કોઈ વાંધો નથી, જે કરતા એ કરતા રહીએ. પણ તાત્પર્ય એટલું છે કે એ ભગવાન આવા સંત દ્વારા પ્રગટ છે. આવી જો દ્રઢ ગાંઠ આપણને હશે ને તો કદાચ તીર્થયાત્રા સાધનો ઓછા થાય, કદાચ દાન ધર્મ તો ઓછા થાય, કદાચ તપ ત્યાગ ઓછા થાય. શરીર બરાબર ન હોય તો ઉપવાસ ન પણ થઈ શકે તો કંઈ વાંધો નહીં. પણ મૂળ વાત આટલી છે મહારાજ કે આ સ્વરૂપ જો સમજશો તો તમને કૃતાર્થતાનો અનુભવ થશે કે હવે મારે કંઈ રહ્યું નથી. બસ હવે માને નહીં તો આપણને થયા કરે. કોઈ બહુ તપ કરતું હોય ને તમને હર મારથી તપ થતું નથી. કોઈ કદાચ લાખો રૂપિયા દાન આપતું હોય તમને હર મારથી દાન અપાતું નથી. અથવા કોઈ ઉપવાસ કરતો હોય મારાથી ઉપવાસ થતો નથી. કંઈ વાંધો નહીં. પણ મૂળ વાત આટલી છે. એ તો સાધનોથી જેને જેટલી શક્તિ સામર્થ્ય એટલું થાય, પણ ભગવાનનું સ્વરૂપ એ તો બધા માટે કમ્પલસરી છે, એમાં કોઈને છૂટછાટ નથી. તો એ મહારાજ વાત સમજાવે છે એમ સમજો પણ તેને કાંઈ કરવું રહેવું નથી, તો કૃતાર્થ છે. કારણ કે ભગવાન મળ્યા છે સાધનોના બળે જ. કરોડો જન્મ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને જે ભગવાન સંતને મેળવવાના હતા એ આપણને મળી ગયા છે. હવે એને રાજી કરવા માટે બધા સાધનો કરવાના. ભગવાન સંતને મળ્યા પછી એને રાજી કરવા માટે તપ કરીએ, ત્યાગ કરીએ, દાન કરીએ, ધર્માદો આપીએ, સેવા કરીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, એ બધું પ્રગટને રાજી કરવા માટે. હવે ભગવાનને શોધવા માટે નહીં. તો હવે એને આ રીતે પૂર્ણકામપણાનો અનુભવ થાય છે. પછી મહારાજ કહે છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. સર્વ સાધનના અંતને, બસ હવે એને કોઈ સાધન કરવું પડે એવું નથી, કંઈ નહીં. બસ તમે જો હકીકતમાં જુઓ ને, શબરીબાઈ કયા સાધન કર્યા, મીરાબાઈ કયા સાધન કરે, ચલો, અથવા તો ગોપીઓ કયા સાધન કર્યા? કઈ નહીં, ભજન કરવું છે ઓળખીને. ભગવાનને ઓળખી લીધા. મીરાબાઈને પ્રગટ ભગવાન નહોતા પણ ગુરુ રોહિદાસ તો ચમાર હતા, પણ રોહિદાસને ગુરુ તરીકે કરી લીધા અને ગુરુ દ્વારા એને ભગવાનને પામી લીધા. કાં ભગવાન મળે કાં ભગવાન સંત મળે. પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. તે વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય. પ્રગટ ભગવાન કે પ્રગટ એવા ગુરુ મળી જાય તો એ ગુરુ આપણને ભેટો કરાવી દે છે. તો એ વાત મહારાજ કરી કે હવે બીજા કોઈ સાધનો કરવાના નથી. એનો અર્થ નથી કાલથી પૂજા બંધ કરી દેવાની કે કેમ તમે ના પાડીને કે સાધનો નહીં કરવાના. હવે સાધનો કરવાના ભગવાન ખોળવા માટે નહીં, ભગવાનને શોધવા માટે નહીં, જે ભગવાન મેળ્યા છે એને રાજી કરવા માટે. પછી બધા સાધનો કરવાના. એ કોઈ જે આપણે કરીએ છીએ બધું જ કરવાનું છે, પણ ખાલી કન્સેપ્ટ બદલાવાનો છે. એક ભાઈ છે ને સ્વામીને મળ્યા અને સ્વામી કે સ્વામીને આશીર્વાદ આપો મને સારા ગુરુ મળે. જેના આશીર્વાદથી તને સારા ગુરુ મળે તો એ શું કે સ્વામી મને એવા આશીર્વાદ આપો કે મને સાચા ગુરુ મળે. સ્વામી કે જા મળશે હવે. પણ એટલે એવું એમ એટલે હવે જેના આશીર્વાદથી ગુરુ મળે એ પણ મનાય નહીં ને, એ ન મનાય. પણ જો મનાઈ જાય તો એ કામ થઈ જાય એ વાત છે. પછી મહારાજ આગળ વાત કરે છે અને એ ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ અને નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજમાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દે છે તે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તે ઉપાય કરવો. બહુ ગજબની વાત કરીશું, ભલભલાની એટેક આવી એવી વાત છે.
એટેક આવી જાય એવી વાત છે કે જો ભગવાનની નિષ્ઠા હશે અને કદાચ જે નિયમ ધર્મ છે, પંચવર્તમાન છે, ત્યાગી ગ્રહસ્થાના જે પંચવર્તમાન છે, એ પંચવર્તમાનમાં કદાચ ખામી આવી ગઈ, એ ખામી છે, પણ એ ક્યારેક ટળશે. પણ ભગવાનની જો નિષ્ઠામાં જો કચાશ હશે તો કોઈ રીતે નહીં ટળે. તો એનો અર્થ એવો નથી કે ભગવાનના મહિમાને વથે, ભગવાનના આશાને વથે નિયમ લોપવા, ધર્મ લોપવા, એની વાત નથી. શ્રીજી મહારાજે ના પાડી છે મધ્યના 9મા વચનમતમાં કે હું જે તમને આ વાત કરું છું એ નિયમ ધર્મ લોપીને બેફામ વર્તવા માટે નથી કે અમે બસ અમને ભગવાન મેળા છે, ગમે તેમ બેફામ વર્તીએ, ગમે તે ખાઈ પીએ અને તો અમને ભગવાન અમારા ધામમાં બિહાર દે, એમ ભગવાન બિહારવાનું નથી. એ તો જન્મ લેવડાવશે, આશ્રય આવ્યા છો, 2-5 જન્મ લેવડાવીને ચોખ્ખા કરશે. પણ મૂળ વાત એટલી છે મહારાજ કે કદાચ કોઈ કારણોસર ભૂલ થઈ જાય,